તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જર્ની ખૂબ લાંબી ચાલી. એમાં તમે બહુ સ્પષ્ટતા કરી છે કે તમે એમાં નથી માનતા, આત્મશ્લાઘામાં પણ ના કર્યું આનંદ છે. આજે આખી દુનિયાએ એ કામને વખાણે છે. બિલકુલ. ક્યાંય બી જાઉં એ માન મળે છે, એ રિસ્પેક્ટ મળે છે. આઈ એમ ફોર્ચ્યુનેટલી આઈ એમ સો બ્લેસ વિથ ધી બ્લેસિંગ ઓફ ગુરુદેવ કે એક એવો શો કે હજી ચાલે છે અને નાનામાં નાના છોકરાઓને પણ ખબર છે કે ધર્મેશ મહેતા ઇઝ અ ડિરેક્ટર. સો એ મારા માટે ફૂલ પોઈન્ટ છે. આનાથી વધારે મારે કોઈ વાત જ કરવાની જરૂર નથી. મારા માટે લોકો માને છે એ મારા માટે સંતોષની વાત છે. ટોમ એન્ડ જેરી ફિલ્મ જે રિલીઝ થશે અને જ્યારે કદાચ આપણે ઓનર જઈશું, રિલીઝ થશે આપણું પોડકાસ્ટ, ત્યારે રિલીઝ થઈ પણ થઈ ગઈ ગયા છે. છે. એ ફિલ્મ વિશે થોડી વાત કરો કે લોકોએ શા માટે જોવા જવી જોઈએ? જોવાના હું તમને 2-3 કારણ કહું. એક તો પિક્ચરનો જે થોટ છે કે બે મિત્રોની વાત, પણ એ મિત્રો એટલે કોણ? એક 70 વર્ષનો, બીજો 10 વર્ષનો. સો દેટ કોમ્બિનેશન ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. तो टॉम मैं जेरी और अब दुनिया तेरी मेरी. ભગવાનનો કોલ અને વાઈફનો મિસ કોલ, આ બંને આવે ને ત્યારે માણસની પથારી ફરી જાય. धर्मेश भाई के लिए क्या बोलेंगे वन लाइन में? धर्मेश इज वेरी वेरी क्लोज फ्रेंड ऑफ माइन. जी सर. धर्मेश जो है वो एक ऐसा एक बहुत ही एक कम लोगों में है जिसके साथ मेरा रेगुलर टच में मैं रहता हूँ हमेशा. एज ए डायरेक्टर, एज ए पर्सन, धर्मेश मेहता के लिए क्या बोलेंगे? धर्मेश मेहता बहुत इज अमेजिंग. उनको कॉमेडी की तरह सेंस है. इज अ गुड डायरेक्टर. आपको गुजराती सिखा दिया है? पूरा सिखा दिया उसको. थोड़ा गुजराती बोलेंगे? सवाल के लेकर वो थोड़ा गुजराती बोलेंगे? आधी मिनट बात करूंगा, ज्यादा नहीं. अरे तो गुजराती આવે તો બધો આવે. क्या बात है. અભી ઇન્ટરનેશનલ લેંગ્વેજ થઈ ગયું છે બાપુ. બધાને બોલવું પડે. वाह वाह वाह. બધાને બોલવું પડે બાપુ. તમને ખબર जी सर, છે કે નથી? બિલકુલ સર, બિલકુલ. તો કોઈ ક્યાંક તમારા કરિયરમાં, મારા અથવા તો કોઈ પણની કરિયરમાં જે ટ્વિસ્ટ, જે ટર્નિંગ પોઈન્ટ હોય છે, ત્યાં ભગવાનનો કેટલો રોલ છે? બધો એમનો જ રોલ છે. કલ્ચરની વાત કરી છે, ક્રિએટિવ કામ છે તમારું અને ગ્લેમર પણ છે, ત્યારે ગુરુનું હોવું જીવનમાં એ કેટલું જરૂરી છે? ગુરુનું હોવું જ જરૂરી છે, બાકી બધું ઝીરો છે. વોટ આઈ ફીલ એમનું આપેલું આ મારા સ્વભાવમાં આવ્યું છે. બિકોઝ ઓફ ગુરુદેવને કારણે આવા વિચારો તમારા સતત બધી જગ્યાએ થઈ જાય. લેટ ગો, હશે, ભૂલી જવાનું, આ બધા જે ગુણો જે આપણને બચાવતા હોય છે. નમસ્કાર. વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત, વિશેષ પોડકાસ્ટમાં એક વિશેષ ગુજરાતીને મળવું છે. મારા માટે ઘણી બધી રીતે વિશેષ છે. ધર્મેશ મહેતા નામ છે. ગુજરાતી નાટકો હોય કે પછી છેલ્લે ગુજરાતી ફિલ્મો હોય, ઘણું બધું સરસ કામ કર્યું છે. માણસ સરસ છે, સર્જનાત્મક તો છે જ, પણ સંવેદનશીલ પણ છે. અને એક વાતનો ઉલ્લેખ મારે એટલા માટે કરવો જોઈએ, હું જે વાતનો ઉલ્લેખ કરું છું એટલા માટે જ ધર્મેશ મહેતા જાણીતા અથવા તો સફળ છે એવું નથી, પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સફળતામાં શરૂઆતના 500 એપિસોડ નો જે શ્રેય દિગ્દર્શક તરીકે જતો હોય તો ધર્મેશ મહેતાને જાય છે. થેન્ક યુ. તો હું વ્યક્તિગત એવું માનું છું કે આમ તો ટીમ વર્કથી જ કામ થતું હોય છે, એકલો માણસ કશું ના કરી એબ્સોલ્યુટલી ટીમ વર્ક હોય છે. પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી જે ઇમારત અત્યારે ઊભી છે એમાં પાયામાં તમે છો એવું માનું છું, તમે અને તમારી આખી ટીમ છે. અને આજે પણ જ્યારે રિપીટ વેલ્યુ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની, એમાં શરૂઆતના 500 એપિસોડ જ્યારે વારંવાર નાનું બાળક હોય કે વૃદ્ધ બધા જોવે છે, અને અમે બધા તંદુરસ્ત રહીએ છીએ મનથી અને શરીરથી, હસવાની સાથે. એના માટે થેન્ક યુ આખા ગુજરાત અને માય પ્લેઝર. વિશ્વમાં વસતા ગુજરાતીઓ વતી. તો સર, તારક મહેતાની મેં વાત કરી છે, તમારા ઘણા બધા એવા યાદગાર કામોની મારે વાત કરવી છે, પણ ગુજરાતી ફિલ્મ જે તમારી, આપણો પોડકાસ્ટ આવશે ત્યારે રિલીઝ પણ થઈ ગઈ હશે, લોકો જોવાની શરૂઆત પણ કરી હશે. ટોમ એન્ડ જેરી નામની જે ફિલ્મ છે, સિદ્ધાર્થ રાંદેરિયા, બહુ અદભુત બધાએ કામ કર્યું છે. અને કાલ પ્રીમિયર શોમાં આવ્યો અને મેં ફિલ્મ જોઈને આપણે મળ્યા. એમની સાથે એક મારો જૂનો 25 વર્ષ જૂનો નાતો છે, એ પણ હું વાત કરવાનો છું. તો સર, મારો જે નાતો છે એની બધી વાત કરીએ પહેલા થોડુંક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત કરું એ પહેલા એક મૂળ પ્રશ્ન કરવો છે કે અભિનય સાથે તમારો જે નાતો છે એ કેવી રીતે જોડાયો, પણ આ ગુજરાત સાથે તમારો શું નાતો છે? અભિનય સાથે એટલે આઈ સ્ટાર્ટેડ એઝ એન એક્ટર જ્યારે હું 10 વર્ષનો હતો અને બાળ નાટકોથી ચાલુ કરેલું. ઇન્ડિયન આઈએનટીના નાટકો. જળપરી વોઝ માય ફર્સ્ટ પ્લે ઇન 1979.
સો ત્યારથી થોડો પહેલું નાટક કર્યું, કારણ કે જે INTના ગૌતમ જોશી હતા જે લાઇટ ડિઝાઇન, એ મારા ઉપર રહેતા હતા. સો એકવાર મને દાદરા પર મળ્યા, જતા હતા ને કે કરવું છે નાટકમાં કામ? કીધું હા. અને બસ એ જે પહેલું ઇન્જેક્શન ગયું અભિનયનું, એ મને બહુ મજા આવી ગઈ. મેં સરસ. મારા ફાધર તો ઈ વોઝ મેનેજર ઇન બાટા ઇન્ડિયા લિમિટેડ. સો અમારું સર્વિસ ક્લાસ ફાધર, બહુ મિડલ ક્લાસ ઘર અમારું, નાનું ઘર, એક ઘરમાં 8 જણા રહીએ. સો બહુ સ્ટ્રગલવાળી લાઈફ હતી. પણ મને એટલો બધો રસ પડ્યો અરે આમાં તો. ને મારા ફાધર કે આપણે કે આ બધું કરવું નથી, તું સીધો નોકરી પર લાગી જાય, ભણે એટલે બાટામાં હું તને 4,000 રૂપિયાની સેલરી તને લગાવું. મેં કીધું પપ્પા મને કોઈ રસ નથી. ને ત્યારે મને નાટકોમાં મળતા 20 રૂપિયા 25 રૂપિયા પર શો. તો મને કે આમાં શું થશે, કેટલું તું? આઈ ડોન્ટ નો, પણ મને બહુ રસ છે, મને મજા આવે છે. એક અંદરનો એક સંતોષ થાય છે કે આમ. પછી તો કરતો રહ્યો, પણ હંમેશા ફાધરને ગમતું નહીં કે આ બધું છોડી દેતો સારું. પછી એક દિવસ હું રાતના શો પરથી આવ્યો ને મારા ઘરે મારા માસી, માસા, ફૂવા બધાને બોલાવી દીધેલા. તો બધા મને સમજાવવા બેઠા કે જો બેટા શું તને મળશે આમાં, 30 રૂપિયામાં શું થાય? તો મારા માસાની છે ને ત્યારે સીપી ટેન્ક પર બોમ્બેમાં સાડીની દુકાન હતી, મરાઠી 9 સાડી હોય ને. તો મેં માસાને કીધું માસા તમે જ્યારે દુકાન ખોલી તો પહેલે દિવસે 200 સાડી વેચાયેલી? તો કે ના. મેં કીધું બસ મારું એવું છે, મારી બી શરૂઆત છે ને મારો વિશ્વાસ છે કે બધું ક્યાંક તો હું પહોંચીશ. આઈ ડોન્ટ નો ક્યાં, પણ જઈશ ખરો. મને આ જ રસ છે. ને એમ કરતાં કરતાં હું મારું જર્ની શરૂ થઈ. પછી તો થિયેટર અને નાટકોમાં એક્ટિંગો કરી, એક્ટિંગ કરી, ડાયરેક્શન પર આવ્યા. ફોર્ચ્યુનેટલી આઈ એમ સો બ્લેસ કે એટલે આવું હું મારા સન માટે બી છું કે મેં આ લાઈનમાં, એટલે આવો મોકો બહુ ઓછાને મળેલો કે મારી લાઈનની કરિયરના ગ્રાફમાં મેં દરેક તબક્કાઓ પાર કર્યા છે. દાખલા તરીકે કે પહેલું બાળ નાટકમાં એક્ટિંગ, પછી મેં બાળ નાટક અસિસ્ટ કર્યા, પછી બાળ નાટક મેં ડિરેક્ટ કર્યા, અને પછી બાળ નાટક પ્રોડ્યુસ કર્યા. સેમ વે પહેલાં કમર્શિયલ પ્લેમાં ચીલ ઝડપ વોઝ માય ફર્સ્ટ પ્લે, INTનો. સિદ્ધાર્થ રાંદેરિયા, જતીન કાણકિયા, રીમા લાગુ વોઝ અ હિરોઈન. એમાં હું બેક સ્ટેજમાં લાગ્યો, જેમાં મને 30 રૂપીસ મળતા હતા. સો એમ કરતાં કરતાં પછી મેં નાટકોમાં એક્ટિંગ કરી, નાટકો ડાયરેક્ટ કર્યા, નાટકો પ્રોડ્યુસ કર્યા. ધ સેમ વે ગુજરાતી સિરિયલમાં એક્ટિંગ, ડાયરેક્ટ, પ્રોડક્શન, પછી હિન્દીમાં એક્ટિંગ, હિન્દી ડાયરેક્ટ, હિન્દી પ્રોડક્શન. સો ફોર્ચ્યુનેટલી મેં દરેક આ ફિલ્ડને લગતા તબક્કાઓમાં મેં કામ કરી ચૂક્યો છું. એટલે મને યુ આસ્ક મી એનીથિંગ, હું કોઈ પણ ડિપાર્ટમેન્ટ સાથે હું ફેમિલિયર છું, એટલે હું ક્યારે અટકું નહીં. સો ઇટ્સ ઇઝ ગોડ ગ્રેસ કે આ બધું. સો એ કરતાં ઘડાત, અને હજી તો ઘણા કામો લાઈફમાં બાકી છે. આપણે તો હજી તમારે ઘણું બધું કરવાનું છે. અને ગુજરાતી ફિલ્મ જે મેં જોઈ હમણાં ખૂબ મજા આવી છે, મનોરંજનથી ભરપૂર છે. એટલે એની તો વાતો કરવી જોઈએ અને વખાણ પણ કરવા જોઈએ. એક એ પ્રશ્ન કરી લો ને પછી ફરી પાછા મારે તમને એ મુંબઈ લઈ જવા છે. ટોમ એન્ડ જેરી ફિલ્મ જે રિલીઝ થશે, અને જ્યારે કદાચ આપણે ઓનર જઈશું, રિલીઝ થશે આપણો પોડકાસ્ટ, ત્યારે રિલીઝ થઈ પણ ગઈ છે. એ ફિલ્મ વિશે થોડી વાત કરો કે લોકોએ શા માટે જોવા જવી જોઈએ? જોવાના હું તમને 2-3 કારણ કહું. એક તો પિક્ચરનો જે થોટ છે કે 2 મિત્રોની વાત, પણ એ મિત્રો એટલે કોણ? એક 70 વર્ષનો, બીજો 10 વર્ષનો. સો દેટ કોમ્બિનેશન ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. જ્યારે મેં વન લાઈન સાંભળી સો મને બહુ મજા આવી. અને મજાની વાત છે કે 2 મિત્રો જે એકબીજાને ઓળખતા નથી, એક એવા મુદ્દા પર મળે છે, બંનેની પોતાની એક સેડ બેક સ્ટોરી છે, જેથી કરીને એ 2 જણા બંને એકબીજાના પૂરક બને છે ધીરે ધીરે મિત્રો બનીને. અને પછી જે ટ્વિસ્ટ છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિસ્ક્લોઝ, ને બંનેની એક જર્ની છે, ને હાઉ એક, અને એન્ડમાં એક સોસાયટી માટે એક ઓલવેઝ એક સરસ મેસેજ છે, જે મારી દરેક પિક્ચરમાં હું એ જોતો હોઉં છું બહુ ધ્યાનથી. કારણ કે હું એવું માનું કે આજનું યુથ ગણો કે લોકો ગણો, સી દે લર્ન ફ્રોમ ફિલ્મ, ટીવી. સો હું એવું માનું કે એઝ એ મેકર, એઝ અ ડિરેક્ટર, આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે ટુવર્ડ્સ ધી સોસાયટી. સો વોટ યુ ગીવ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો મને એમ થાય કે મારું જેટલું કામ હોય, અને હું એવું કામ હંમેશા કરું કે મારું કોઈ બી કામ હું મારા ફેમિલી સાથે બેસીને જોઈ શકું. બીજું એવું હું એવા કોઈ પણ, મેં ફિલ્મો છોડી છે, મેં ટીવી સિરિયલ છોડી છે, મેં ભલભલી સિરિયલ બીકોઝ ઓફ ધીસ કોન્ટેન્ટ, સ્લીઝી કોન્ટેન્ટ મેં છોડી દીધી છે. આઈ ડોન્ટ વોન્ટ. ધર્મેશભાઈ, કાલે મને ઇન્વિટેશન જે મળ્યું, મોટાભાગે ફિલ્મ પ્રીમિયર શોમાં જતો હોઉં ત્યારે ઘણીવાર એકલા જવાનું થાય છે, પણ તમારી ફિલ્મ હતી અને ઘણા બધાની હોય છે, ત્યારે હું જનરલી આગ્રહ રાખું ફેમિલી સાથે. કરેક્ટ. તો કાલે હું ફેમિલી સાથે આવ્યો હતો, કારણ કે મને એવી ખબર હતી કે હું જઈશ ત્યારે મનોરંજન જે મળશે એ પણ ભેળસેળ વગરનું હશે, શુદ્ધ મનોરંજન હશે,
અને સાથે કંઈક શિખામણ મળવાની છે. બરાબર. અને સિનેમા એ પ્રતિબિંબ અરીસો છે, એબ્સોલ્યુટલી. એટલે એ કરવું પણ જોઈએ. અને બહુ તમે એ વેમાં કર્યું છે કે એમાં મનોરંજનના ભોગે નથી કર્યું તમે, એટલે ઘણું બધું અમે એટલા માટે રિવીલ નહીં કરીએ, નહીં તો તમને મજા નહીં આવે. પણ તમે જશો તો ખૂબ મજા આવશે, કારણ કે સિદ્ધાર્થભાઈ તો છે જ, એટલે સિદ્ધાર્થ રાંદેરિયા હોય અને પછી બાકીના બધા ટીમ. સિદ્ધાર્થભાઈ એટલે કઈ પૂછવાનું નહીં, ઇઝ અ સ્કૂલ. બિલકુલ બિલકુલ, લવલી. પણ બહુ મજા આવી છે. એ જે દાદર તમે ઉતરતા હતા અથવા તો ચડતા હતા, તો તમારી ઉપર જે પડોશી હતા જે તમને બાળ નાટકમાં રોલ આપે છે, એની પહેલા ક્યારે વિચાર આવેલો કે એમને તમને જોઈને પહેલી ઓફર કરી, કે એની પહેલા તમને ક્યારે વિચાર આવેલો? નહીં, મારે તો ફેમિલી બેકગ્રાઉન્ડ જ ઝીરો, એટલે મને તો એમણે મને કીધું, કારણ કે એનો સન બી જીતુને રોલ હતો બાળનાટક, એ લોકો ગોતતા હતા છોકરાઓ મળે, તેમાં મને લોટરી લાગી ગઈ, તો મને બોલાવી લીધો. તો શું લાગે છે, કારણ કે હું તમને અગેન એ સવાલ કરું છું, મેં તો ભવ્યનો ઇન્ટરવ્યુ પણ કરેલો ટપુનો, તો ઓડિશન તમે જ્યારે લીધેલા એ વખતે, તો એનું જે સિલેક્શન થયું એ પણ, તો કોઈ ક્યાંક તમારા કરિયરમાં, મારા અથવા તો કોઈ પણની કરિયરમાં જે ટ્વિસ્ટ, જે ટર્નિંગ પોઈન્ટ હોય છે, ત્યાં ભગવાનનો કેટલો રોલ છે? બધો એમનો જ રોલ હોય છે. સમજાવો. વી આર જસ્ટ ધ નિમિત્ત. એટલે હું તો બહુ સ્ટ્રોંગલી, અને આખી મારા જે બી અત્યારના વિચારો કે વર્ષોથી છે, પણ જે બદલાયા વિચારો છે એ છેલ્લા, જેન્યુઅનલી કહું તો લગભગ છેલ્લા 30 વર્ષથી. અને એનું માત્ર એક જ કારણ છે કે મારા ગુરુદેવ શ્રી, વેર આઈ બિલીવ, શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર, અને રાકેશભાઈ ઇઝ માય ગુરુ. સો જ્યારે 97માં મને ડ્રામા ડિરેક્ટ કરવા બોલ્યો, અને પછી એમને એટલું બધું ગમ્યું, અને ત્યારથી મારા જીવનમાં એમનો પ્રવેશ થયો, અને મારું જીવન આખું 360 ડિગ્રી બદલાઈ ગયું એમને મળ્યા પછી. બધે હું રોજની 40 સિગરેટ પીતો, 30 દિવસ દારૂ પીતો, ગુજરાતી થઈને બી ઓમલેટ ને બધું ઘરે બનાવતો, સો બધું હતું. પણ વેન હી મેટ, અને સમહાવ, એટલે એ મળ્યા કરતાં મારા નસીબમાં ગુરુદેવ હશે, અને બધું જ. અને કોઈ એવો નહીં કે આ ખરાબ છે, આ સારું છે, એવું કંઈ નહીં. જ્યારે પહેલી વાર મારા ઘરે પધાર્યા તો મારા વાઈફે મેં કીધું કે ગુરુદેવ, કોઈને દારૂ પીવાની આદત હોય તો મારી સામે જોયો ને કે જો તમારા વાઈફ તમને કોઈક કે છે કે, અને કે તમને પ્રોબ્લેમ શું છે, પીને કોઈ દિવસ ધર્મેશભાઈ તમને હાથું ગામ્યો, મિસબિહેવ આજુબાજુ, તો કે ના એવું કોઈ દિવસ નહીં. તો એ ઊભા થતા પહેલાં લેટ હિમ ડ્રિંક. ને મારો તો ચાર્જ થઈ ગયો. મેં કીધું આવા એક ગુરુ જેવા વ્યક્તિ એમ કે એમાં કંઈ ખોટું નથી, વેન યુ આર ઇન કંટ્રોલ. સો મારો તો દારૂ કોન્ફિડન્સ સાથે વધી ગયો. ઓન ધ કોન્ટ્રી થોડો વધી ગયો હશે. આવી રીતે 15-20 દિવસ સુધી તો હું રોજ પીને, પછી એક દિવસ સત્સંગ હતો, હું કે ત્યારે જતો નહીં, મારી વાઈફ કે જાઓ ને હવે સન્ડે સવારે, હું ગયો. અને મિડલ ઓફ ધી સત્સંગ ગુરુદેવ કે એક છોકરો હતો બહુ સારો હતો, પણ એ દારૂ પીવાની આદત. અને હું ચોક્યો. મેં તો આ તો સારું મારે માટે જ હોવું જોઈએ, કારણ કે અહીંયા તો બધા પ્યોર જૈન અને બધા સંસ્કારી લોકો બેઠા છે. અને એમણે જે એક્ઝામ્પલ આપ્યું, એ એક્ઝામ્પલ મને એટલું બધું સેટ થઈ ગયું. બધું હા, દારૂ પીવાથી શું રિપ્લિકેશન થાય લાઈફમાં. અને તે છતાં હું રોજ દારૂ પીવા ગયો. એમ તો સાંજના 7 વાગે હું બારની બહાર જઈને ઊભો રહ્યો. અને એ વખતે પહેલી વાર હું બારની અંદર જતાં પહેલાં મને 2 વિચાર આવે કે જાઉં કે ન જાઉં. એક તો સવારનો સત્સંગ યાદ આવે, અને અત્યારની તલપ યાદ આવે. અલ્ટિમેટલી તલપ મારી જીતી ગઈ, ને હું અંદર દારૂ પીવા વયો ગયો. મેં એ દિવસે કેટલું બીધું મને યાદ નથી, કેમ ઘરે પહોંચ્યો મને યાદ નથી, પણ સવારે ઉઠ્યો અને મને એટલું મારી જાત પર રિગ્રેટ થયું. અરે યાર, આવા એક સત્પુરુષ, આવા એક ગુરુદેવ આટલું સારું બોલ્યા, અને હું હજી પાછું આ કરું તો સ્ટ્રોંગ. મેં મારી વાઈફને બોલાવી, મેં તારો હાથ આપ, મેં લાઈફના છેલ્લા શ્વાસ સુધી દારૂ નહીં પીવું. આજે વાતને 30 વર્ષ થઈ, આઈ હેવ નોટ ટચ. પહેલી વાર રિવીલ કરો છો કોઈ પોડકાસ્ટમાં? ના, મેં કર્યું છે આ રિવીલ. યસ. પણ સફળતામાં છે ને આપણે ઘણીવાર શ્રેય લોકોને આપીએ ને આપવો જોઈએ. કે મારી કરિયરમાં તમે ક્યાંક નિમિત્ત બન્યા હોય, પણ છેલ્લે ભગવાન જ મોકલતો હોય. એબ્સોલ્યુટલી. તો તમે જે સીડી ચડ્યા આ ફિલ્ડની, તો એ જે તમને સીડીમાં જે મળ્યા હતા નાટ્યકાર, જે તમને બાળ નાટકમાં રોલ આપ્યો, જી. પછી તારક મહેતાની થોડીક વાત કરી લઈએ, અને ફરી પાછા આપણે તમારા એ પડાવમાં જઈએ. પહેલા ગુજરાત સાથે શું નાતો છે તમારા વડીલોને? ને આમ તો મારા ફાધર બી બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન મુંબઈ, એટલે એવું કોઈ અમારે ગુજરાત સાથે, મારું ગામ ભાવનગર, દાદા રહેતા હતા કે ખબર નહીં પહેલા કોઈ, પણ અમે વર્ષે નાતો છે પૂર્વજોનો. હા, એટલે ભાવનગર અમારું ગામ. કોઈ પૂછે તમારું ગામ કયું, તો અમારી પાસે જવાબ છે કે ભાવનગર. બાકી બીજું કોઈ પ્રિમાઇઝ નથી ભાવનગરનું. અને અમારા કુલ દાદા ભાવનગર, ખીમસિયા દાદા, એટલે વર્ષે એકવાર અમે દર્શન કરવા જઈએ, દેટ્સ ઇટ. બાકી મારું કોઈ ફેમિલીમાં અહીંયા ગુજરાતમાં કોઈ મને યાદ નથી, એટલે કોઈ હતું નહીં. પપ્પા બી બોર્ન એન્ડ બ્રોટ ઇન મુંબઈ. સો મારું કમ્પ્લીટલી કલ્ચર બેકગ્રાઉન્ડ બધું મુંબઈ છે એકચ્યુઅલી.
કલ્ચરની વાત કરી છે, ક્રિએટિવ કામ છે તમારું અને ગ્લેમર પણ છે, ત્યારે ગુરુનું હોવું જીવનમાં એ કેટલું જરૂરી છે? ગુરુનું હોવું જ જરૂરી છે, બાકી બધું ઝીરો છે, વોટ આઈ ફીલ. સમજો. બિકોઝ આજે હું જે વિચારું છું કે જે હું કામ કરું છું, આ બધું ઇટ્સ નોટ માય થોટ, ઇટ્સ એમનું આપેલું આ મારા સ્વભાવમાં આવ્યું છે. એમના વિચારોથી મારો જીવન હું અપ્લાય કરું છું વસ્તુ. બિકોઝ સારો થોટ જ તમને બહાર નીકળો એટલે એ અપ્લાય કરવાનું મન થાય. એક્ઝામ્પલ કે મારી લાઈફમાં આજે હું ડિરેક્ટર બન્યા પછી કોઈ આસિસ્ટન્ટ આવે ગુજરાતથી કે ક્યાંયથી બી, સો મારે માટે એક મુંબઈનો આસિસ્ટન્ટ હોય ને એક ગુજરાતનો હોય તો આઈ પ્રિફર ગુજરાતનો. બિકોઝ હું એમ વિચારું કે અરે યાર આ અહીંયા આવ્યો છે મુંબઈ, કેવી રીતે રહેશે, ક્યાં રહેશે, પેઇંગ ગેસ્ટ તરીકેનું ભાડું, સો આના કરતાં આને કામની વધારે જરૂર છે. સો આઈ થિંક ધેટ વે. નોટ આ બિકોઝ ઓફ ગુરુદેવને કારણે આવા વિચારો તમારા સતત બધી જગ્યાએ થઈ જાય. લેટ ગો, હશે, ભૂલી જવાનું, આ બધા જે ગુણો જે આપણને બચાવતા હોય છે. બાકી આપણી લાઈન સૌથી હાઈએસ્ટ ફ્રસ્ટ્રેશન વાળી લાઈન છે, યુ નો, જેલસી, આ તે બધું આમાં પીસફુલ છે કે એ એટલું બધું માઇન્ડસેટ છે કે જે આવે છે એ આપે છે, આપણે કંઈ નથી કરતા, આપણે એક નિમિત્ત છે. એટલે આપણે એમ કહે કે મેં આ કર્યું. કોઈ એમ કે બિઝનેસમાં મારી બુદ્ધિથી, તો તું મુકેશ અંબાણી કેમ નથી? ચાલ, તું ત્યાં જ છે જે છે. સો ઇટ ઇઝ નોટ વોટ વી બિલીવ, વોટ વી લર્ન ફ્રોમ ગુરુદેવ, ઇટ્સ ઓલ પુણ્યાય. તમે જે કરેલું છે એનું તમને એનું પેબેક છે, રિટર્ન મળે છે, દેટ્સ ઇટ. આમાં કોઈ ઉપરવાળો ડિરેક્ટર છે, એની સ્ક્રિપ્ટમાં તમારે જે રોલ નિભાવવાનો હશે એ તમારે નિભાવવાનો છે. એટલે જ કદાચ હું તમારી સાથે અત્યારે ફ્લોર ઉપર નથી હોતો અને હું સ્ટુડિયોમાં તમારો પોડકાસ્ટ યા કરેક્ટ છે. ધર્મેશભાઈ સાથેનો મારો જે જૂનો નાતો મેં જે ઉલ્લેખ કર્યો એની વાત કરું છું, જ્યારે એમને ગુજરાતથી આવતા છોકરાઓની વાત કરી છે. આજથી 25 વર્ષ પહેલાં જ્યારે મારે નાટકમાં એક્ટિંગ કરવી હતી, મારે બેકસ્ટેજ કરવું હતું, મારે સ્ક્રિપ્ટિંગ અને ડિરેક્શન કરવું હતું, ત્યારે અમદાવાદમાં હું જે વ્યક્તિ જોડે મારા સાહેબ સાથે હું કામ કરતો હતો, એ વખતે એવું નક્કી થાય છે 25 વર્ષ પહેલાં કે મુંબઈ જવું, કારણ કે એ વખતે પરિસ્થિતિ એવી રીતે તમારે મુંબઈ જ જવું જોઈએ. હવે મુંબઈથી પણ ગુજરાતમાં કામ કરવા માટે ધર્મેશભાઈ જેવા લોકો આવી રહ્યા છે. તો ધર્મેશ વ્યાસ અને ધર્મેશ મહેતા આ બંનેને ફોન કરવામાં આવે છે. ત્યારે બંને 6 મહિનાની મારી જવાબદારી લીધેલી અને મારું કામ હતું બેક સ્ટેજ કરવું નાટકમાં. ત્યારે રાગિણી હોય કે પછી ઘણા બધા સારા એક્ટ્રેસ હોય, એક્ટર હોય, એ લોકોના આઈ થિંક મહિનામાં સર 27 દિવસ શો ચાલતા ને, આરામથી. બેક સ્ટેજમાં તમે મુંબઈમાં રહી શકો એવી વ્યવસ્થા અમને મારી કરી હતી. જે ફ્રેન્કલી મને યાદ નથી, જે અત્યારે તે યાદ દેવડાવ્યું. પણ તમે કીધું કે તમે તો જે લોકોને હેલ્પ કરવા માટે ગુજરાતથી આવતા હોય તમે કોક આવી જાય એવું તમે હા પડેલી. શ્યોર. અને ઉપરવાળાની જે સ્ક્રિપ્ટ છે ને એમાં મારે પત્રકાર બનવાનું હતું, એટલે માટે હું મુંબઈ ના આવ્યો કરેક્ટ. અને હું અહીંયા રહ્યો. એમાં પણ કંઈ ખોટું નથી. એમનો સ્ક્રીન પ્લે બધો બનાવેલો જ છે, બનાવેલો જ છે. આપણે ચેન્જ કરતા હોઈએ, સાચું કહો. એ જરૂરી નથી, જે જરૂરી નથી. અને પછી બોગસ ફિલ્મ બની જાય. કરેક્ટ. ગુરુદેવ એક સત્સંગમાં અમે રેગ્યુલર જે એક બહુ સરસ એક્ઝામ્પલ આપ્યો કે તમે ઘરે એન્ટર થયા ને જોયું તો તમારા 1-2 વર્ષનું ઘરમાં બાળક છે અને કિચનમાં એના હાથમાં મોટો છરો છે. શું તમે શું કરશો? તો બટ હવે આપણે દોડીને એ છરો એના હાથમાંથી લેવાનો પ્રયત્ન કરશું. એ શું કરશે? એ નહીં આપવા માટે લડશે. બટ હી ડોન્ટ, એને ખબર નથી કે આ એને વાગશે, લોહી નીકળશે. ને ફાધર કે મધર જે છે એના સારા માટે કે તું આ નહીં લે, પણ આપણને એમ થાય કે આ કરેક્ટ છે. સેમ વે આપણે જે માનીએ છીએ કે આ મારા માટે કરેક્ટ છે, નથી થતું તો આપણે દુઃખી થઈએ છીએ, ફ્રસ્ટ્રેટ થઈએ છીએ, પણ એ આપણા માટે સારું નથી એટલા માટે નથી થયું. સો એ થોટથી તમે ચાલો તો થોટ તો ગુરુદેવ એક જ વાર આપ્યો, પણ મેં લીધો અને હું ઇમ્પ્લિમેન્ટ કરું છું તો મારી લાઈફ આખી બદલાઈ ગઈ. સો પોઈન્ટ ઓફ વ્યૂ ઇઝ ધી મેઇન થિંગ ઇન ધી લાઈફ. જે તમે વિચારો છો એ જ વસ્તુ બને છે, એ રીતે તમે એને લો છો. હવે આપણે સારા મિત્રો છીએ, પણ હવે કોઈ જગ્યાએ કોઈ પ્રીમિયરમાં ગયા ને તે મને જોયું બી, મેં બી જોયું, પણ તું નીકળી ગયો અને હું કહું આ દિનેશ તો કમાલ છે, હાઈ પણ નથી કરતો. જવા દે, બહુ અહીંયા મોટો થઈ ગયો ને, હવે બહુ એને ચરબી છે, હવે બહુ હીરો, જા દઉં બીજી વાર તું મળશે, તું કે ધર્મેશભાઈ હું નીકળી. એટલે મેં માની લીધું એમાં આખી વાત. પણ હવે એ વખતે તું તારા ટેન્શનમાં હશે, કદાચ તને ખ્યાલ પણ નહીં હોય તું મને જોઈ રહ્યો છે, આપણે ઘણી વખત ચિત્તભ્રમ થાય, જજમેન્ટ. એટલે આપણે ઇમિડિયેટલી બી મેં કે આને જો, પણ એ નથી જરૂર. એને કારણે એમ હું વિચારું કે દિનેશ કદાચ બીજા વિચારોમાં હશે, કંઈક કામમાં હશે, તો મારા માટે વાર્તા ત્યાં પતી ગઈ. એટલે આ બધા વિચારો જે ગુરુદેવથી અમને સત્સંગમાં અમે રેગ્યુલર જઈએ છીએ, હમણાં પરમ દિવસે હું ધરમપુર જઈશ, શિબિર છે અમારે.
સો એ તમને ઘણું કામ લાગે લાઈફમાં. વોટ આઈ ફીલ મેડિટેશન રેગ્યુલર થાય છે? એટલે છેલ્લા 27 વર્ષથી એવરી ડે. ધ્યાન જો ધ્યાનથી કરીએ તો અઘરું નથી ને? જરાય આગળ નથી, જરાય નહીં. સમજાવો, કારણ કે ઘણી વાર શું છે, નવી પેઢીને અથવા તો જે લોકોએ ધ્યાન નથી કર્યું ને એ લોકોને ડર એવો છે કે ધ્યાન તો આપણે ના કરી શકીએ. ના ના, નોટ એટ ઓલ. અને ધ્યાન, ચલો હું કહું, તમે ધ્યાનની રીતે ન લો, પણ 15 મિનિટ આંખ બંધ કરીને ખાલી તમે ઇફ યુ કેન ઇન્ટ્રોસ્પેક્ટ યોર સેલ્ફ, તો એ બહુ મજા આવે છે. બીજું બધું ભૂલી જાઓ. એટલે મારું તો આદત છે કે આખા દિવસ છે ને કે યાર રાતના હું ઘરે બેડ પર જાઉં છું, અત્યારે મારી 3 મિનિટ માટે વોટ એવર આઈ ડુ પ્રેયર્સ, અને હું મારા આખા દિવસનું એક એનાલાઇઝ કરું કે આજે ક્યાંક મેં શું રાઈટ કર્યું, શું રોંગ કર્યું. સો એ એનાલાઇઝ ઇન્ટરેસ્ટિંગ તમને અરે યાર મારે દિને જોડે આમ વાત નથી કરી, ભલે એ જ વસ્તુ મેં શાંતિથી કરી હોત તો રિઝોલ્વ થઈ શક્યું હોત, પણ એક નાનકડો મારા અપ્રોચને કારણે અમારા માટે કાયમની એક કાચની દિવાલ પડી ગઈ. એ જ વસ્તુ મેં કીધું દિનેશ આમની આમની. સો ધેટ આ બધું બહુ દરેક પરિસ્થિતિના આમ કે કોઈનની 2 સાઈડ છે. સો તમે કઈ સાઈડ લો છો એની પર બધું ડિપેન્ડ છે. એ સર તમારું જે જીવન છે એ જીવન જીવવાની કળાનો એક ભાગ છે, એમાં બધું જ કામ આવે છે. પણ છેલ્લે જે નિજાનંદ મળે છે, સ્વ સાથે સંવાદ થાય છે, અંતરયાત્રા શરૂ થાય છે, એ આનંદ કેવો છે? શબ્દ અઘરો છે પણ તો સમજાય. ના ના, એ અલગ જ છે. અને હું કને ભલે હું એમ કહીશ કે આઈ બિલીવ ઓલ ધીસ, પણ હું એમ પણ એક્સેપ્ટ કરીશ કે હું એ સ્તરે નથી હોયો કે હું બહુ જ્ઞાનની વાતો કરું, વેરી ફ્રેન્કલી. બટ એટલું છે કે શું રાઈટ છે, શું રોંગ છે, એ એટલી ક્લિયર સમજણ પડી ગઈ છે કે આણે આમ કર્યું છે. દાખલા તરીકે કોઈ મારા પૈસા ખાઈ ગયું છે, હું 1 વાર માગીશ, 2 વાર માગીશ, પછી એવી સમજણ છે કે જવા દે, મેં ગયા ભાવમાં મેં એના ખાધા હશે, શું આજે લેવા આવ્યો છે, તો મારા માટે આખી વાર્તા પતી ગઈ. નહીં તો રોજ સવારે હું એ જ નામથી ઉઠું અને રોજ એ નામથી શું, એનો કોઈ મતલબ નથી બનતો. વોટ નેક્સ્ટ એની પર ફોકસ આપશો તો યુ વિલ બી મૂવ. બિલકુલ, હું સમજી ગયો કે તમે એવું કહો છો કે જો તમે એવો કોઈ દાવો નથી કરતા અને તમે તો 500 એપિસોડનો શ્રેય પણ નથી લેવા માંગતા, પણ અમારે પૂછવું પડે છે. પણ હું એવું કહેવા માંગુ છું, એક બાજુ તમારી આખી કરિયર, એક બાજુ બધી જ સફળતા, બધા જ શ્રેય, અને સામે જાત સાથે ઊંઘી ગયા પછીની જે સ્થિતિ હોય, એવી જાગતી વખતે પણ જે સ્થિતિ હોય, તો કશું જ ટૂંકમાં આસક્તિ ના હોય કોઈ પ્રસિદ્ધિ જોડે, કોઈ વ્યક્તિ જોડે, કોઈ કામ સાથે. એ સ્થિતિમાં મજા આવે છે કે આ બધું જોવે છે અને જોઈએ છે, દોડવાનું જ છે, કાલે તમે સતત એક્ટિવ રહેવાના છો. અને એટલે પણ એ જે મજા છે ને એ મજા કેવી છે જ્યારે કશું જ નથી, બધું છોડી દીધું છે. હા, એટલે હું એ પણ એક્સેપ્ટ કરીશ કે ઠીક આપણે એક સંસારમાં છીએ જે પણ છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણી જે દોડ છે, અમુક નીડ છે, અમુક એક્સપેક્ટેશન્સ છે, એ ક્યાંક થોડા રહેવાના છે. કે પ્રસિદ્ધિ છે, કે આજે હું એક ડિરેક્ટર હતો, આઈ લાઈક કે અરે વાહ મારી પિક્ચર સરસ જાય, જે લોકો અપ્રિશિએટ કરે. સો એ ગુણથી પણ ખરેખર કહું કે એ આ જ વસ્તુમાં અટકી ક્યાં જવાય છે, જે ગુરુદેવ સરસ શીખવાડ્યું કે ક્યાંય પછી આત્મશ્લાઘા નથી થતી, ક્યાંય તમારે બોસિંગ નથી થતું. સફળ થઈ, આનંદ થયો, આજે બી હું કાલના શોથી આનંદ છું, પણ એ હેંગઓવર નથી મારું. ઠીક છે, થઈ ગયું, સરસ થયું, હી બ્લેસ્ડ અસ, અને આપણે કર્યું, હવે આગળ શું. સો હું કોઈ બી પ્રોજેક્ટ, ટીવી હોય, ફિલ્મ હોય, કોઈ પણ, હું દરેક પ્રોજેક્ટને નવી રીતે, ને મારો પહેલો પ્રોજેક્ટ છે એમાં અપ્રોચ રાખું છું. અરે મેં આ કહ્યું, નો, ઇટ ઇઝ નોટ લાઈક દેટ. ટાઈમ એટલો ફાસ્ટ જાય છે. સી, એવરી ડે વી હેવ ટુ અપડેટ આર સેલ્ફ, બિકોઝ આપણે એવા ક્રિએટિવ ફિલ્ડમાં છે. હું આજે બી 2011ના તારકને અરે કોમેડી તો મને જ આવડે છે, ઇટ ઇઝ નોટ લાઈક દેટ. આજે હું જે વિચારું છું, મારું કોમેડીનું લેવલ, હું એ જ વિચાર કરું તો મે બી હું કદાચ આટલો ગ્રો ન થયો હોત, પણ હવે મારો સન છે 20 વર્ષનો, તો એને પૂછું આ કેવું લાગે તને, સો મને એના વિચારો લેવાની જરૂર છે, કારણ કે હવે એ મારું ઓડિયન્સ છે. અરે તને શું ખબર પડે, બેસને, ઇટ ઇઝ નોટ લાઈક દેટ. સો હંમેશા સમય સાથે જેટલું ચાલશું તો એટલું તમારી જર્ની લાંબી થશે. બિલકુલ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જર્ની ખૂબ લાંબી ચાલી. એમાં તમે બહુ સ્પષ્ટતા કરી છે કે તમે એમાં નથી માનતા, આત્મશ્લાઘામાં પણ ના કર્યું. આનંદ છે, આજે આખી દુનિયાએ એ કામને વખાણે છે. બિલકુલ. ક્યાંય બી જાઉં એ માન મળે છે, એ રિસ્પેક્ટ મળે છે. સો જનરલી ટીવીમાં ડિરેક્ટર્સની વેલ્યુ હોતી નથી, ફ્રેન્કલી કહું. કોણે મને આજે તમે 5 ડિરેક્ટર બતાવો કે તમે આ શો આનો છે, ખબર નથી, કારણ કે ટીવીમાં એક ડેલી શોમાં 25 ડિરેક્ટરો બદલાઈ જાય છે. સો કોઈના ભાગે એ શોની ક્રેડિટ આવતી જ નથી.
આઈ એમ સો બ્લેસ વિથ ધી બ્લેસિંગ ઓફ ગુરુદેવ કે એક એવો શો કે હજી ચાલે છે અને એના 500ની નાનામાં નાના છોકરાઓને પણ ખબર છે કે ધર્મેશ મહેતા ઇઝ અ ડિરેક્ટર. સો એ મારા માટે ફૂલ પોઈન્ટ છે. આનાથી વધારે મારે કોઈ વાત જ કરવાની જરૂર નથી. લોકો માને ન માને મને ફરક નથી પડતો, પણ મારા માટે લોકો માને છે એ મારા માટે સંતોષની વાત છે. બીજો સંતોષ છે કે ઘણીવાર ઉપરવાળાની સ્ક્રિપ્ટના પછી અહીંયા યાદ કરીએ આપણે કે એવા કેટલાક કેરેક્ટર અત્યારે ખૂબ જાણીતા છે, એ ક્યાંય કદાચ શરૂઆતમાં એનું ઓડિશન પણ નહીં થયું હોય, સ્ક્રિપ્ટ લખાયું હોય ત્યારે પણ એમને ધ્યાનમાં રાખીને નહીં લખાયું હોય, અને એવા કેરેક્ટર અત્યારે જાણીતા બન્યા હોય, એવું કોઈ 1-2 એક્ઝામ્પલ આપી શકો? તમે કયો એટલે બધા જ, એટલે તારકમાં બધા નવા ફ્રેશર આવેલા ત્યારે બધા ઓડિશન આપ્યા, બધા સરસ ઓડિશન આપ્યા, અને સી ડેસ્ટિની બધા જ લોકો કેવા આજે એક નેક્સ્ટ લેવલ પર છે બધા. જે મહાભારતમાં આપણે B.R. ચોપરાજીની મહાભારત આપણે યાદ કરીએ તો ગોફી પેન્ટલની જ્યારે પણ આપણે ઇન્ટરવ્યૂ જોઈએ શકુની, તો એ જ્યારે કાસ્ટિંગની વાત કરે ને તો ખબર પડે કે અર્જુન તો પહેલા કોઈ બનવાનું હતું, કૃષ્ણ કોઈ પહેલા આ બનવાનું હતું, બરાબર, દુર્યોધન કદાચ કોઈ આ બનવાનું હતું, ને પછી આખું જે કાસ્ટિંગ થયું ઉપરવાળાની ઈચ્છાથી અદ્ભુત પરફેક્ટ થયું. તો આમાં જેઠાલાલ પહેલા કોણ બનવાના હતા શરૂઆતમાં? દિલ્હી પર જતો. ઓકે. દયાના કેરેક્ટરમાં દિશા ઓલમોસ્ટ, કારણ કે થિયેટરથી આ લોકોએ બધું નક્કી આ સરસ છે. અમિત બી જે ફાધર છે એ બી અમિત જ કરવાનો હતો. બીજા જે બધા રોલ છે, માનો કે અય્યરના કિસ્સામાં અય્યરનો રોલ અચાનક મળ્યો છે. હા, અય્યર મારો આસિસ્ટન્ટ હતો, અને પછી અમે લોકો ગોતતા હતા હસબન્ડ, ને એકદમ મને વિચાર આવ્યો ને આઈ કોલ્ડ આસિત, ને પછી એ બી હસવા લાગ્યો મને કે અરે આ સરસ વાત છે. તો બ્યુટી વધારે એની બહાર આવશે. સો ઇટ્સ ઓલ કરતા થઈ જાય છે. ઇટ ઇઝ નોટ અ પ્લોટેડ ઓર ઇટ્સ નોટ પ્લાન્ટેડ કે આમ કરવું છે. ક્રિએટિવ પ્રોસેસ ઓલવેઝ તમે શું લખો છો, શું વિચારો છો, જ્યારે વેન યુ ગો ઓન ધી ફ્લોર ત્યારે એક નવું ક્રિએશન થઈ જતું હોય છે. એ પ્રોસેસ જ છે ઓલવેઝ એક ક્રિએટિવ કામનો. પછી પાર્ટીનો જે રોલ છે, હા, સુંદરલાલનો મિત્ર, એની કહાની કે ના, એ કહાનીમાં એ શૂટિંગ જોવા આવેલો, અને મને એક તો રાતના અમારો જુનિયર્સ બધા ઓછા હતા, તો મને દેખાય આ કરેક્ટ ફેસ આનો છે બધું, અને બધું તું બેસી આ, પછી તો ક્યારે બેઠો નથી. કામ સરસ મળ્યું, એક ઓળખ મળી ગઈ. પણ જ્યારે મેં તારક મહેતા, જે ઓરિજિનલ તારક મહેતા આપણે, એમનો મેં જ્યારે 2012માં ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે પોડકાસ્ટ શબ્દ નહોતા વાપરતા. બરાબર. તો એમનો એ છેલ્લો ઇન્ટરવ્યૂ એમની કરિયરનો, પછી તો એ બીમાર રહ્યા અને પછી કોઈને ઇન્ટરવ્યૂ ના આપી શક્યા. એમને મને એક વાત શેર કરેલી કે શરૂઆતમાં મહેશભાઈ વકીલ સુરતવાળાને એમને બધાએ બહુ પ્રયત્ન કરેલા કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માંથી એક સિરિયલ બનવી જોઈએ, ઘર ઘર સુધી લોકપ્રિય થવી જોઈએ, પણ ક્યાંક શરૂઆત થઈ અને સફળતા ના મળી. બરાબર. તો એક થોડુંક ઓડિયન્સને કે એની સાથે તમારે ભલે કંઈ લેવા દેવા નહીં, મને એટલું ખબર છે કે એ લોકો કંઈક બનાવ્યું હતું, મને બીજું કંઈક ખ્યાલ જ નથી કે આ લોકોએ મહેશભાઈ બનાવ્યું એટલું મને ખ્યાલ છે કે એપિસોડ જતીન કણેક, હા, એવું મેં સાંભળ્યું. સરિતાબેન, હા, જેઠાલાલ બનેલા, હા, ને સરિતાબેન કંઈક હતા, હા, એવું કંઈક હતું. આ સવાલ એટલા માટે ધર્મેશભાઈ કરું છું કે અલ્ટિમેટલી આપણે જે ગુરુની વાત કરી, ભગવાનની વાત કરી, તો જ્યારે જે થવાનું હશે ત્યારે જ થશે, સફળતા જ્યારે મળવાની હશે ત્યારે જ મળશે. તો એ જ પછી જ્યારે હર્ષિત મોદી લઈને આવે છે શો, તો એમને અને તમને આખી ટીમને ક્રેડિટ મળે છે. પછી તારક મહેતા સફળ પણ થાય છે. તો 500 એપિસોડ એટલે મારી દ્રષ્ટિએ, કારણ કે 200 સાડી ન વેચાય એવું તમે જ્યારે તમારા રિલેટિવને કહ્યું કે એક સાથે 200 સાડી નથી વેચાવાની, એવી દલીલ સાથે તમે ફિલ્ડમાં આવ્યા અને 500 એપિસોડની આખી યાત્રા કરી. પણ તમારી યાત્રામાં ઘણા બધા યાદગાર તમે કામો કર્યા છે. જી, એની થોડીક એટલા માટે વાત કરો, જેનજીને પણ ખબર પડવી જોઈએ. ના, એટલે ફોર્ચ્યુનેટલી મને એટલા સરસ પ્રોજેક્ટો ભગવાન ત્યાંથી મળતા ગયા છે. લાઈક તારક પછી મને સીધું મેં આર કે લક્ષ્મણની દુનિયા કર્યું, જે ધ બિગેસ્ટ કાર્ટૂનિસ્ટ ઓફ ઇન્ડિયા. સો એના મને રાઇટ્સ મળ્યા. મેં એ શો પહેલો પ્રોડ્યુસ કર્યો મેં મારા પોતાના બેનરમાં, નમનરાજ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડમાં, અને એમાં એટલી બધી રેકગ્નિશન મળી કે મારા 20 એપિસોડ થયા પછી આઈ ગોટ અ મેલ ફ્રોમ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા મનમોહન સિંહજી તરફથી કે આટલો મોટો શો એક કાર્ટૂન બનાવે એના માટે ખૂબ ખૂબ અભિનંદન ને અપ્રિશિએશન એમણે મને લેટર મોકલાયેલો. નસીરુદ્દીન શાહ સાહેબે મને ફોન કર્યો હતો ખાસ કે અરે યાર, આર કે મારા ફેવરેટ છે અને મેં જોયું કે તે જે શો કન્સીવ કર્યો છે ઇટ ઇઝ અ બ્રિલિયન્ટ. સો ખૂબ આનંદ થયો અને ઘણી ક્રેડિટ મળી. પછી બેક ટુ બેક ઘણા ફિલ્મો આવી,
પછી ગુરુદેવની સેવામાં મને યુગ પુરુષ નાટક મળ્યું, જે શ્રીમદ રાજચંદ્રજી અને ગાંધીજીના જીવન પર હતું, જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે. અમે લોકોએ એક વર્ષમાં 1062 શો કર્યા, 7 ભાષામાં પરફોર્મ થયું અને 10 ટીમ સાથે વર્લ્ડ વાઇડ. અને એ આખી સેવા ગુરુદેવે મને આપી હતી અને મને આખું વર્ષ એ સેવાનો લાભ મળ્યો. એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે નાટક. તમે છે ને ઘણા બધા બોલિવૂડના કલાકારોના પણ ફેવરિટ છો, એમાં જોની લીવરજી પણ આવે છે. હા, શ્યોર. તો બોલિવૂડ સાથેનું તમારું કનેક્શન કોણ, તમે કેમ ફેવરિટ છો, કોના કોના? ના, એટલે શું થયું કે તારકમાં પણ બધા એક્ટરો પ્રમોશન માટે આવતા, આરકે લક્ષ્મણમાં બી બધા ઘણા બધા આવ્યા છે. એ બાને બધા સાથે કનેક્ટ થઈને રિલેશન, જોની લીવર છે, ત્યારે અસરાની સાહેબ હતા, પ્રેમ ચોપરા સાહેબ, મેં બધાને ફોર્ચ્યુનલી મેં ડિરેક્ટ કર્યા છે, ઋષિ કપૂરજી સાહેબ, નીતુ સિંહ, અજય દેવગણ, ઓલ ધ બેસ્ટ. સો બધા સાથેનો રેપો સારો. અને જોનીભાઈ સાથે તો 3 ફિલ્મ કરી ગુજરાતી. એટલે આજે કોઈ બી ગુજરાતી પિક્ચર પૂછવા જાય તો કે મેં એક ही શબ્દ ગુજરાતી ફિલ્મ કरूँगा, ધર્મેશ ડિરેક્ટ કરતા है. તો એટલે એટલું બધું એમને મારા માટે બી પ્રેમ છે, એમના આશીર્વાદ છે. અને આટલા મોટા કોમેડીમાં તો એમને કોઈ હાથ ના પકડાય. ઇઝ ધી ઇન્સ્ટિટ્યૂટ કોમેડીના નામ પર. પણ ડ્यूरिंग दी शूट में कि धर्मेश भाई ये करके दिखाओ ना. अरे मैं तो सर मैं आपको नहीं आप करो, आप अच्छे एक्टर हो, आप करो, मैं देख लूंगा, फिर मैं करूँगा. तो આખું પિક્ચર એમને મેં પરફોર્મ કરીને બતાવું. એટલે સો ડાઉન ટુ અર્થ. બધાએ કેટલું શીખવાનું છે કે સફળતા બધા પચાવી શકીએ એવું નથી. એમાંનો એક એક્ઝામ્પલ છે જોની લીવર. આટલી સફળતા પણ સાહેબ આજે તમે મળો, તમને એમ થાય કે ઓહો, તમે તો એને વર્ષોથી તમને ઓળખે છે. સફળ લોકોમાં કહ્યું કે સફળતા પચતી નથી, પણ આમ છતાં ધર્મેશભાઈને અત્યારે પણ કદાચ કોઈને ફોન ડાયલ કરવો હોય તો એ કયા નામો છે તમે તરત ફોન ડાયલ કરી શકો અને વાત થઈ શકે? જોનીભાઈ છે, કિરણ કુમાર છે, ઘણા છે, ફરીદા જલાલજી છે, કે હું 11 વાગે એમને ફોન કરી શકું. અનુપમ ખેર સાહેબ છે. એટલે બિકોઝ બધા લેજન્ડ છે અને બધાનો મારી સાથેનો મિત્રતા ગણો કે જે ગણો, એક બધાની સાથે બહુ સારો રેપો છે. સો આઈ કેન કોલ ધેમ એની ટાઈમ. હું બી ક્યારેક અટકાવું, હું ક્યારેક મારી ગાઈડલાઈન. રાજકુમાર હિરાની સાહેબ, જેને હું બહુ ફોલો કરું છું, એ મારા બહુ સારા મિત્ર છે. સો મેં જ્યારે ફર્સ્ટ ફિલ્મ પ્લાન કર્યો, પપ્પા તમને નહીં સમજાય, ત્યારે મેં એમને ફોન કર્યો કે સર હું એક ફિલ્મ પ્લાન કરું છું, મેં કરી નથી, તો મને કંઈક ટીપ આપો. ને મને ફોન પર જે 3 ટીપ આપી, મારા માટે અમેઝિંગ ટ્રીપ હતી કે ઓહ, હવે એ પોઈન્ટ ઓફ વ્યૂથી હું પિક્ચર જોઉં તો મને એમ થાય અરે યાર ક્યાં બાત હે. સો દેટ થોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આટલા મોટા ડિરેક્ટર, 400-500 કરોડની પિક્ચરના મેકર, બટ ઈ સો હમ્બલ. એટલે તમને ઓકવર્ડ ફીલ થાય કે સર પ્લીઝ હવે આટલું બધું નહીં કરો. એ લિફ્ટ સુધી મૂકવા આવે. હું અને હમણાં મારો સરને લઈને ગયેલો તો 3 વાગ્યાની મારી મિટિંગ હતી. તો હમણાં જે પીટર પેડ્રોની જે વેબ સિરીઝ હતો એની ગયા વર્ષે તો અરશદ વારસી અંદર મિટિંગમાં, એમની થોડી મિટિંગ લાંબી થઈ ગઈ, હું બેઠો હતો બહાર. પછી અરશદ વારસી નીકળ્યો, તરત આવ્યો, સર સોરી મેં આધા ઘંટા. અરે સર મેં આપ ક્यों सॉरी बोल रहे हैं? मैं बैठा हूँ. અમે અંદર ગયા, બહુ બધી વાતો કરી. અને એમનો બેસ્ટ પાર્ટ શું છે રાજકુમાર સાહેબ, જ્યારે પહેલી વાર મને ખબર પડી કે મારા એક ફ્રેન્ડના ફ્રેન્ડ છે, તો મેં તો પ્લીઝ મને વાત કરાવો, બિકોઝ મારા માટે એ લેજન્ડ ડિરેક્ટર છે. અને આઈ ફોલો હિમ. એની ટ્રીટમેન્ટ, એની અપ્રોચ ટુવર્ડ્સ ધી ફિલ્મ, એનું કેવી રીતે નરેશન, સ્ટોરી ટેલિંગ, એ એમની પાસેથી મારા હિસાબે એમના જેવું કોઈ નથી. સો આઈ કોલ્ડ હિમ. તો એણે મને કોલ કરાવ્યો. तो कह रहा राजू सर मेरे दोस्त है धर्मेश भाई, बात आपके बहुत बड़े फैन हैं जिन्होंने तारक किया. तो हूँ एमना वखाण करूँ, ये कापीने लाइन, अरे मैं तो आपका बड़ा फैन हूँ, आप तारक मेहता इतने बड़े डायरेक्टर. मेरी वाइफ तो अभी मैं उसको बोलूँगा मैंने आपके साथ बात की तो खुशी से उछल पड़ेगी. आ कौन મને કહે છે? રાજકુમાર હિરાની. सो मारे માટે तो अरे मैं तो सर प्लीज़ ऐसा मत बोलिए. तो आप जो फिल्म बनाते हो, लगे रहो मुन्ना भाई. मैं तो क्या સ્ટોરી ટેલિંગ, મતલબ એક માણસની બિલીફ છે કે 2 ઓક્ટોબર એટલે ડ્રાય ડેથી એમાં કેરેક્ટર ચાલુ થાય છે અને ફિલ્મના એન્ડમાં એની સમજણ કે ના 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. વાવ, શું ટ્રાન્સફોર્મેશન, શું. અને આવી કમર્શિયલ ફિલ્મમાં વચ્ચે ગાંધી આવે, લોજિકલી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એક્ઝિક્યુટ ધ સીન બિલીફ સાથે. દેટ ઇઝ કોલ્ડ રાજકુમાર. એટલે તમારા ગાંધી સાથે કનેક્શન છે? પેલું જે તમે વર્લ્ડ રેકોર્ડ, હા, યુગ પુરુષ કર્યું, એની પછી મેં ભારત ભાગ્ય વિધાતા કર્યું છે. ગુજરાત ગવર્મેન્ટ વિજયભાઈ રૂપાણીએ શ્રીમદ રાજચંદ્ર મિશનને આપ્યું કે આ એમની 150મી જન્મજયંતિએ આખું એબી સેવા મારી પાસે આવી, ત્યારે મેં ભારત ભાગ્ય વિધાતા બનાવ્યું. ગાંધીજીના જીવન
પર આખું નાટક હતું ને લગભગ એટલા બધા લોકો પ્રેઝન્ટેશન લઈને ગાંધીનગર બધા આવ્યા હતા અને હું બી હતો, બધા રૂમમાં બેઠેલા. 3 જણનું નરેશન થયું, 5-5 મિનિટ બધાને આપેલી અને હું જે નરેશન લઈ ગયો હતો, 3જી મિનિટે રૂપાણી સાહેબ બોલ્યા કે બસ બંધ કરો અને ઊભા હતા કે આખું નાટક શ્રીમદ રાજચંદ્ર મિશનને આપી દો, એ આખો પ્લે બનાવે. અને પછી વી ડીડ પ્લે ભારત ભાગ્ય એ જ કહું છું, રાજકુમાર ઈરાની પણ ગાંધીજી યા એટલે ક્યાંક ગાંધી અને એ પ્લે લખેલું પ્રકાશ કાપડિયા. પ્રકાશ કાપડિયા. બધા જ તમને નહીં મળી શકે, ઘણા લોકો રાજકુમાર ઈરાનીને પણ નહીં મળી શકે, પણ એમને જે તમને 3 ટિપ્સ આપી હતી તમે શેર કરી શકો? 100% કામ આવે કોઈ? 100%. એટલે એઝ અ ડિરેક્ટર જે હું હજી એપ્લાય કરું છું ને જે નવા આ જોતા હોય ને જે આમાં જવાના, એમણે 3 વાત એ કરી કે એક તો ફિલ્મ છે એટલે કોઈ પણ ઇન્ફોર્મેશન ન જરૂર હતા રિપીટ ન કરવી. ઓકે. બિકોઝ 2 કલાક હું આમ જ જોવાનો છું. એટલે એકની એક વાર ટીવીમાં થાય, કારણ કે ટીવી ઇઝ અ અટેન્શન મીડિયાવાળું નથી. હું જોતા ફોન બી કરીશ, અરે ચા આપતો જરા. સો એ એક જ ઇન્ફોર્મેશન 4 વાર બેડરૂમમાં ભાભી નણંદ વાત કરે, સાસુ દીકરો વાત કરે, તો એ લોકો માટે એક રિવાઇઝ છે ટેલિવિઝન 22 મિનિટમાં. આમાં નો રિપીટ સીન્સ ઇન્ફોર્મેશન. મેં એકવાર જોઈ લીધું કે આ માણસ આનું ખૂન કરવાનો છે, એટલે પછી એન્ડ સુધી ઘડી બોલવાની જરૂર નથી, ઇસકો મેં માર ડાલને વાલો હું. એટલે રિપીટ લોકોને બોર થાય. બીજું કે એક પણ સીનમાં જો ન ડ્રામો હોય, ન લાફ્ટર હોય, ન ઇમોશન હોય, ને તને એમ થાય આ ખાલી સીન છે, એ સીનને ફાડી નાખવાનો. એ પ્રોગ્રેશન જ ન થાય. કારણ કે મારા માટે એ 2 મિનિટ બી ઇમ્પોર્ટન્ટ છે કે હું કેમ જોઉં છું આ સીન. સો ફાલતુ કન્વર્સેશન જેનાથી વાર્તા આગળના વખતે એવો કોઈ સીન, કાં તો તું બહુ હસાવ તો મને મજા આવશે, કાં તો મને રડાવ, ને કાં તો મને કંઈક સસ્પેન્સ એલિમેન્ટ આપીશ, ઓ દેખનો, તો મારા માટે હોલ્ડિંગ છે. અને ત્રીજું ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, એટલે આ રાઇટરો માટે બી હું કહીશ, જે મારી જાતને બી હું ઘણી પિક્ચરનો સ્ક્રીન પ્લે કરતો હોઉં છું, કે એવો કોઈ પણ સીન સ્ક્રીન પ્લેમાં ન હોવો જોઈએ કે જે તમે એડિટ ટેબલ પર જ્યારે બેઠા હો ત્યારે નહીં આ કાપી નાખશું તો ચાલશે, એ ચાલશે ન હોવું જોઈએ ત્યાં. તો તમારો સ્ક્રીન પ્લે અત્યારે જ ખોટો છે. તો તમારો ખોટો છે. અને તમે શૂટ કરો છો એટલે તમે એ પણ ખોટું છે. સો તમારી પાસે એટલી ક્લેરિટી જોઈએ કે મારે શું ફિલ્મ બનાવી છે. હા, 4 મિનિટનો સીન શૂટ્યો છે, યુ વોન્ટ 2 મિનિટ, દેટ ઇઝ ઓકે. ત્યાંનો સીન નાનો કરીએ કે લેન્થ મારી મોટી, તો સીન યુ કેન કટ, બટ સીન જ આખો ઉડાવી દો, ઇટ મીન્સ તમારું એ કોન્ટેન્ટ જ રોંગ તમે વિચારી લો. જો તમને અહીંયા એમ થાય ટેબલ પર કે અરે આ ન હોય ને ડાયરેક્ટ અહીંયા જાય બેડરૂમમાં, તો આ વચ્ચેનો પ્રોસેસ જરૂર નથી હોલમાંથી જે પાસ થાય છે, તો એ તમે એ વખતે ખોટું વિચારી લો. સ્ટ્રેટ વે. બીજી ક્લેરિટી જરૂરી છે. દિનેશ સિંધવને લાગે છે કે એને એક્ટર બનવું છે, પણ કદાચ એ ન ફિટ હોય, પણ એને ખબર જ ના હોય, તો તમે સારા એક્ટર છો કે સારા ડિરેક્ટર? સારો ડિરેક્ટર. હા, દેટ ઇઝ યોર. અને હું તમને એ પણ કહું કે આઈ એમ અ ફાઇન એક્ટર ઓલ્સો. એટલે હું એટલું તો ખાતરી કરું કે હું બહુ સારો, ઘણા બધા જે ચાલી રહ્યા છે એને કહેતો આઈ એમ અ બેટર એક્ટર. બટ હું તમને મારો દાખલો આપું કે મેં કેમ એક્ટિંગ છોડી. અમે લોકો નાટક કરતા હતા ઓલ ધ બેસ્ટ. શફી નામદાર વોઝ અ ડિરેક્ટર. એમાં આંધળો, બેરો ને મૂંગો 3 જણની વાત હતી અને એક છોકરી, 4 જ કેરેક્ટર. હું આંધળા રોલ કરું. બેરો હતો શર્મન જોશી અને મૂંગો હતો એક મહેશ કોકાટે કરીને, મરાઠી થિયેટરનો એક્ટર છે. હું રોજ એક્ટિંગ કરું સ્ટેજ પર અને હું શર્મનને જોઉં, એની સ્કિલ જોઉં, પરફોર્મન્સને એઝ એન એક્ટર. તો મને એક દિવસ કે અરે યાર, હું આ ગજાનો તો એક્ટર છું જ નહીં, એ મેં જોઈ લીધું. એટલે મેં મારી જાતને એનાલાઇઝ કરી લીધી કે ના, હું શર્મન જોશી ક્યારે નહીં બની શકું, અને એ ન બની શકું તો પછી મારી દોડ ડેડ એન્ડમાં છે. કારણ કે આજે મને 1000 રૂપિયા મળે છે કવર, કાલે 1200 થશે, પછી 1400 થશે, લગભગ હજી 20 વર્ષ પછી હું 2200 પર પહોંચીશ. તો એ તો મારી જર્ની છે જ નહીં. હું તો અહીંયા એક હીરો બનવા આવ્યો છું કે એક મોટો એક્ટર બનવું, મારું કવર 4000 રૂપિયાનું હોય, પણ મને નથી લાગતું કે હું એ મારામાં કેપેસિટી કે મારામાં એ છે. આઈ સ્ટ્રેટ વે ડિસાઇડેડ કે એક્ટિંગ છોડીને ઇન્ટુ ડિરેક્શન. એ જરૂરી છે, જાતે થોડુંક નક્કી કરવું બહુ જ જરૂરી સાહેબ. નહીંતર આજે એટલે તો લોકો વર્ષોના ફેલિયર જોઈ રહ્યા છે. સંઘર્ષ કરીને મુંબઈમાં જીવન પછી ફ્રસ્ટ્રેશન, પછી તમારી ખોટી આદતો, Depression. ખોટી કંપની, ડિપ્રેશન, એકનું બીજું, પૈસાની તાણ, પછી તમારું ફ્રોડ થઈ જાય, તમે 6 જણને ઉલ્લુ બનાવશો. મેં એક પ્રોજેક્ટ, આની એન્ડ નથી. એટલે જ્યાં તમને ખબર પડે કે આ અહીંયા ફૂલ સ્ટોપની જરૂર છે, જસ્ટ કીપ ફૂલ સ્ટોપ, કોઈ પ્રોબ્લેમ નથી. પોડકાસ્ટમાં પણ ફૂલ સ્ટોપ મૂકવો પડે છે, કારણ કે બીજી વાર ધર્મેશભાઈને મુંબઈ મળવાનો છું અને ઘણો સમય લઈને મને લાગે છે કે ડોક્યુમેન્ટરી ફિલ્મ તમારી હું બનાવું. અરે માય પ્લેઝર. પુષ્કળ સમય લઈશું. My pleasure. આ ખાલી અલ્પ વિરામ છે. યસ, ફૂલ સ્ટોપ તો હું ખાલી બોલવા માટે બોલું છું.
ભગવાન ડિસાઈડ કરે છે કે શરમન જોશીએ એક્ટર બનવાનું છે એટલે રાજકુમાર હિરાની એમને 3 ઇડિયટમાં લે છે યા અને ભગવાને નક્કી કર્યું હતું કે ધર્મેશ મહેતા સારા ડિરેક્ટર બને એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈને રાજકુમાર હિરાની એમના ફેન બને છે. ના ના બહુ એટલે 2 એક્ઝામ્પલ મને લાગે ઇનફ છે. ના ના એનો બરાબર ને કે Yes, તમે yes. જેને જે ડિરેક્ટરને તમે આટલું માનથી વાત Yeah. કરો છો એ ટિપ્સ તમને ત્યારે મળી જો એક્ટર તરીકે નબળા હોત તો ન મળે 100% ન મળે. એટલે ઉપરવાળો આપણો પરફેક્ટ યસ યસ એટલે જ્યાં એ ડ્રાઈવનું સ્ટેરિંગ ફેરવે વયા જાઓ. બરાબર આપણું સ્ટેરિંગ હવે ટૂંકમાં Break મારીએ છીએ. બ્રેક મારીએ પણ જોનીભાઈને કોઈને ફોન અત્યારે કરી શકીએ આપણે કદાચ જોનીભાઈ શૂટિંગ ઉટીમાં છે. ઓકે હા મારી કાલે જ વાત થયેલી કારણ કે કાલે મુંબઈ પ્રીમિયરમાં આવવાના હતા તો કે ના હું હમણાં ઉટીમાં શૂટિંગમાં છું. બીજા કોઈને ફોન કરી શકીએ કિરણ કુમારને થાય. કરો ને કિરણ કુમાર અને જોનીભાઈ કદાચ રિસીવ કરે તો હા વચ્ચે તો જોનીભાઈને પણ કરી આપે. हेलो भाईजी गुड मॉर्निंग. क्या हाल है? हाउ आर यू? फाइन फाइन सॉरी शूट में हो हैं? सुबह 4 बजे आया आप उस दिन डबल अभी ना. अरे बाप रे सॉरी 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 मैं तो बस ऐसे ही मैं तो आप आए नहीं प्रीमियर में इसलिए मैंने खास आपको फोन किया और पिक्चर बहुत अच्छी गई. मेरा फोन मैंने बॉम्बे छोड़ गया था मेरे बेटे के पास. अरे हाँ हाँ हाँ, आप अबू धाबी से यस 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 सॉरी सॉरी मुझे मैसेज मिला था आपके बेटे के पास यस 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 डन 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 बस टेक रेस्ट और मैं बोलूंगा हम पिक्चर आप देखिएगा मजा आएगा आपको. एक दोस्त है एक सेकंड आपसे बात करें बहुत फैन है आपके बहुत बड़े. कौन है? उनका नाम दिनेश है. एक मिनट किरणભાઈ 1 मिनट बात करूंगा. हाँ बोलिए ना प्लीज. मैं फिलहाल जर्नलिस्ट हूँ और धर्मेश भाई का पॉडकास्ट कर रहा हूँ लेकिन जब मैं छोटा था तो आपकी गुजराती फिल्में और हिंदी फिल्में देखकर मुझे भी लगता था मैं एक्टर बनूंगा लेकिन मैं जर्नलिस्ट बना हूँ. आप जब छोटे थे तब आप मेरी फिल्में देखते थे, बड़े हो के आप मेरी फिल्में नहीं बिल्कुल देखता हूँ सर सब फिल्में देखी है मैंने लेकिन मैं ये बोल रहा हूँ कि आज मैं पॉडकास्ट कर रहा हूँ धर्मेश भाई का. धर्मेश भाई के लिए क्या बोलेंगे 1 लाइन में? धर्मेश इज वेरी वेरी क्लोज फ्रेंड ऑफ माइन. जी सर. धर्मेश जो है वो एक ऐसा एक बहुत ही एक कम लोगों में से है जिसके साथ मेरा रेगुलर टच में मैं रहता हूँ हमेशा. हम हमेशा एक दूसरे की न्यूज शेयर करते हैं, एक दूसरे की तरक्की पे खुश होते रहते हैं. जी सर. एक दूसरे की काबिलियत पे भरोसा रखते हैं, एक दूसरे के टैलेंट पे यकीन करते हैं. एंड हालांकि हमने कभी ज्यादा काम साथ में नहीं किया है जी सर. लेकिन देखिए आगे चल के शायद अगर होगा कोई ऐसा कोई प्रोजेक्ट होगा तो मैं धर्मेश के साथ भी काम करना चाहूंगा. बिल्कुल आई रियली लाइक धर्मेश वेरी मच. जी सर. मेरे साथ उसकी एक अच्छी ट्यूनिंग है. हम दोनों एक दूसरे को समझते हैं और जी फिर सर. अगर आप एक दूसरे को समझेंगे फिर आगे चल के जब अगर आपको काम करने का इत्तेफाक होगा तो आपका काम भी सही होगा कि एक्टर को मालूम होगा कि डायरेक्टर मेरा क्या चाहता है और डायरेक्टर को मालूम है कि मेरा एक्टर क्या डिलीवर कर सकता है. तो इसलिए एक दूसरे की जान पहचान जो है बहुत जरूरी रहती है. और अच्छा है जिस जॉनर की फिल्में बनाते हैं वो फिल्में चलती हैं, लोगों को पसंद आता है. इनकी he has this knack of making light entertainers, light comedies. And अभी मैंने भी एक फिल्म में कॉमेडी की है जिसका नाम है वेलकम टू द जंगल. जी सर. और सर आपने काफी गुजराती फिल्में भी की है लेकिन गुजराती फिल्म इंडस्ट्रीज को की फिल्में की. अभी बिल्कुल. मेरी एक कोकोनट प्रोडक्शन की फिल्म आने वाली है, आप जरूर देखिएगा. Definitely, sir. वो और- रखो सरनामू नाम की एक फिल्म है जी सर. जिसमें सरिता जोशी जी हैं, जी. सुभाष भाई हैं, सिद्धार्थ अंधेरिया और मैं हूँ. बड़ा ही अनयूजुअल कास्टिंग है, एंसेम्बल कास्ट है, बड़ी अच्छी कास्ट है. जी और सर. वो बिल्कुल एक डिफरेंट फिल्म है. जिस तरह की फिल्में होती है ना, एक डिफरेंट फिल्म है. इट्स अ थ्रिलर बेसिकली. जी सर. कोकोनट प्रोडक्शन जो है वो एक अच्छा प्रोडक्शन हाउस है तो गुजरात और वो अच्छी रिलीज करेंगे. आई एम श्योर ऑफ दैट. बिल्कुल सर. हाँ तो देखते हैं अगर ये फिल्म जरा ठीक ठाक गई हो. हालांकि मुझे बहुत मजा आ रहा है. फिर देखेंगे गुजराती फिल्म भी हम करेंगे. हालांकि मैं काम काफी कर रहा हूँ तो अगर कोई अच्छा कोई प्रोजेक्ट आएगा जी सर. तो गुजराती फिल्म भी मैं और करूंगा. फिर आप देखिएगा मेरी फिल्म. जी सर. एक अंतिम सवाल. गुजराती फिल्म इंडस्ट्रीज की आपने दशा और दिशा दोनों देखी है. पास्ट में आपने काफी काम किया है तो धर्मेश मेहता जैसे डायरेक्टर की गुजराती फिल्म इंडस्ट्री को कितनी जरूरत है? सर जरूरत है सर. सर आज की तारीख में ना ये जो सीरियस फिल्में बनाते हैं ना
ये बनाते हैं वो बनाते हैं, आप चाहे कितनी भी बड़ी थ्रिलर बना लें, आपकी चाहे कितना भी बड़ा एक्शन डाल लें गुजराती फिल्म में, यू कैन नॉट कंपेयर इट टू द ग्राफ एंड द बजट ऑफ अ हिंदी फिल्म. अब आप नहीं, हम गुजराती के अंदर एक्शन फिल्म बनाएंगे, हम ऐसा करेंगे वैसा करेंगे. अरे भाई, गुजराती के अंदर कंटेंट चलता है, गुजराती के अंदर इमोशंस चलते हैं, गुजराती के अंदर लाइट एंटरटेनमेंट चलता है. और आज की तारीख में लोग कहाँ सीरियस होने की जरूरत है. आप घर इतना स्ट्रेस और इतना टेंशन है सही बात. इंडस्ट्री में, ये पूरे फिल्म में, तो आप जाइए, हंसिए, पॉपकॉर्न खाइए और बस एंजॉय इट विद योर फैमिली. इसलिए तो एक ऐसी फिल्म चलने लग गई है, वेलकम भी चली है. बिल्कुल. आई एम श्योर जिस जॉनर की फिल्म बनाता है, वो फिल्मों की जरूरत है गुजराती सिनेमा को, क्योंकि ये चाहता है कि लोग हंसे. यार, किसी को उड़ाना थोड़ी चाहता धर्मेश मेहता यार. बिल्कुल. और सर, हमें आपकी भी जरूरत है, तो मैं भगवान को प्रार्थना करता हूँ कि आपको निरामय स्वास्थ्य दे. हाँ, थैंक यू वेरी मच, धन्यवाद. आपकी शुभकामनाएं मैं एक्सेप्ट करता हूँ और आपका प्यार देख आता हूँ. और आपसे बात करके अच्छा लगा. ये नहीं कि आप धर्मेश मेहता के दोस्त हैं, मैंने आपसे बात करके भी अच्छा लगा. आप एक सुलझे हुए जर्नलिस्ट लगते हैं. अभी भगवान ने चाहा तो आपके साथ एक पॉडकास्ट मैं भी कर लूंगा. बिल्कुल सर, मैं धर्मेश भाई को लेके आऊंगा आपके वहाँ. आप जाओ वहाँ के, मैं पॉडकास्ट करना चाहूंगा. हाँ, हम करेंगे, नो प्रॉब्लम. अगर ऐसा हुआ तो जी सर. बैठ के सवाल धर्मेश मेहता पूछेगा, जवाब मैं दूंगा. वो करेंगे सर, वो एक प्रयोग करेंगे, बिल्कुल करेंगे सर. थैंक यू सर. थैंक यू सर. थैंक यू वेरी मच सर. थैंक यू. ओके, नाइस टॉकिंग टू यू. थैंक यू. sir. बाय बाय भाई जी, थैंक यू सो मच. बाय सर. बाय ठीक है. बाय. हेलो, ગુડ મોર્નિંગ. कौन था? कौन? કેમ છો? શૂટિંગમાં છો? हाँ, बोलो. अच्छा, नहीं बस जॉनी भाई, इतना पिक्चर बहुत अच्छी गई मेरी, इसलिए खास आपके आशीर्वाद लेने फोन किया. अरे वाह वाह वाह, मुबारक. सुपर हिट गई. अरे वाह 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 वाह. बस आपको लेके मुझे जाना है देखने, पक्का. તમે ક્યારે આવો છો મુંબઈ? हाँ, अभी भाई 2 दिन का होगा. 2 दिन में आएंगे ना. જોની ભાઈ, એક જ મિનિટ, મારા એક બહુ જ સારા મિત્ર છે, ઇઝ અ જર્નલિસ્ટ. 1 મિનિટ વાત કરે તમારી સાથે. हाँ, नमस्ते जी. एक ही मिनट बात करूंगा क्योंकि आप फ्लोर पे है और आपका शूट चल रहा है. हाँ लेकिन मेरा धर्मेश भाई के साथ पॉडकास्ट चल रहा है हाँ हाँ. और एक फाइनल टेक आपका चाहिए. एज ए डायरेक्टर, एज ए पर्सन, धर्मेश मेहता के लिए क्या बोलेंगे? धर्मेश मेहता बहुत इज अमेजिंग. उनको कॉमेडी की तरह सेंस है. इज अ गुड डायरेक्टर. बहुत अच्छा. हम लोग, मैं तो भी जैसे गुजराती फिल्म में काम किया, तो मैं उन्हीं के साथ काम कर सकता हूँ. मैं किसी और के साथ काम ही नहीं कर सकता. जी सर. वो उनको पता है आदमी से कैसे काम करेंगे, इस आदमी से गुजराती कैसे बुलवाना. वो टैलेंट है इस आदमी. आपको गुजराती सिखा दिया है? पूरा सिखा दिया उसको. थोड़ा गुजराती बोलेंगे? सवाल के लेकर वो. थोड़ा गुजराती बोलेंगे? आधी मिनट बात करूंगा, ज्यादा नहीं. अरे तो गुजराती આવે તો બધો આવે. क्या बात है. અભી ઇન્ટરનેશનલ લેંગ્વેજ થઈ ગયું છે બાપુ. બધાને બોલવું પડે. वाह 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 सर. બધાને બોલવું પડે બાપુ. તમને ખબર जी सर. છે કે નથી? બિલકુલ સર, બિલકુલ. પણ સર, થેન્ક યુ વેરી મચ. આપે વાત કરી મારી સાથે. હું ઝડપથી આપને મળવા આવું છું ધર્મેશભાઈ સાથે. ક્યાં વાત? જી સર. થેન્ક યુ સર. આપું ચાલુ રાખજો. થેન્ક યુ સર. બાય. થેન્ક યુ સો મચ. બાય. તો મિત્રો, ધર્મેશભાઈ મહેતા સાથે ફરી મુંબઈમાં મળવાનું છે. મુંબઈમાં ઘણી બધી વાતો કરી છે. પાક્કું. થેન્ક યુ સર. અને ફરી આ પ્રમોશન માટે પોડકાસ્ટ કર્યો જ નથી. મેં મારું ઋણ ઉતારવા માટેનો એક પ્રયત્ન કર્યો છે. ઘણા સમયથી મારે એમને એક પોડકાસ્ટ કરવો હતો, પણ ટોમ એન્ડ જેરી નામની જે ફિલ્મ સિનેમાઘરમાં છે તો તમારે જોવા જવી જોઈએ ચોક્કસ. કારણ કે કિરણ કુમાર અને જોની લીવર જેવા દિગ્ગજ કલાકારો એવું કહેતા હોય કે જ્યારે આપણે તણાવમાં જીવતા હોઈએ અને ઓછો સમય હોય, એ સમય કાઢીને જ્યારે જવાનું હોય ફિલ્મ જોવા માટે, તો મનોરંજનથી ભરપૂર ફિલ્મો જોવી જોઈએ, જેમાં હાસ્ય પણ હોય અને મજા હોય. તો હું બહુ ફ્રેન્કલી કહું છું, પ્રમોશન નથી કરતો, પણ તમે ટોમ એન્ડ જેરી જોવા જાઓ, ફિલ્મને ન પસંદ આવે તો ટિકિટના પૈસા હું આપી દઈશ, મને કહેજો. થેન્ક યુ. હું પણ આપી દઈશ, શેર કરશું. થેન્ક યુ સર. થેન્ક યુ. થેન્ક યુ.